સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેની અંદર ઉમેદવારને જીતાડવા માટે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે। ભાજપના ઉમેદવારને જીતાડવા માટે યજ્ઞ કરાયો, જેમાં ઉમેદવાર રાજેશ ચુડાસમાને જીતાડવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા યજ્ઞનું આયોજન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું। ત્યારે જંગી બહુમતીથી રાજેશ ચુડાસમા જીતે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે। ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ યજ્ઞમાં ખાસ હાજર રહ્યા હતા। ઉમેદવાર રાજેશ ચુડાસમાએ આહુતિ પણ આપી હતી। ઉમેદવારને જીતાડવા માટે એક થઈ અને કામગીરી કરવા માટેની હાકલ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। ત્યારે ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા હવનમાં આહુતિ આપવામાં આવી હતી। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જેમાં ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ખાસ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જંગી બહુમતીથી રાજેશ ચુડાસમા જીતે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી અને ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ખાસ આ યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉમેદવાર રાજેશ ચુડાસમાએ હવનમાં આહુતિ પણ આપી હતી। ત્યારે ઉમેદવારને જીતાડવા માટે એક થઈ અને કામ કરવા માટે હાકલ પણ કરવામાં આવી।